વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે। પેટા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે। 2.19 લાખ મતદારો મતદાન કરશે। 260 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે। પ્રથમ વખત આ મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટેની એક અલગથી વ્યવસ્થા છે, જેનું નામ છે મોબાઈલ ડિપોઝિશન સેન્ટર, જેમાં મોબાઈલ મૂકીને તેઓ મતદાન કરી શકશે। 1400 થી પણ વધુ પોલીસ કર્મીઓ અહીંયા તૈનાત છે। 3 ઓગસ્ટના રોજ પરિણામ આવશે, એટલે કે મતગણતરી થશે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો છે। અહીંયા સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી થઈ હતી। ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભીખા રબારી મેદાનમાં છે। હવે ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા 100% વેબકાસ્ટિંગ એટલે કે 520 કેમેરાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સતીશ પટેલ કે જેઓ ભાજપના ઉમેદવાર છે, જો તેમની વાત કરીએ તો તેઓ લેવા પાટીદાર સમાજનો ચહેરો છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। પ્રદેશ કારોબારીના સભ્ય પણ રહ્યા છે અને વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે। છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન છે। ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશનના પણ ડિરેક્ટર છે। હવે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીની જો વાત કરીએ તો ઓબીસી સમાજનો ચહેરો છે। 2 વખત કોર્પોરેટર પદે તેઓ ચૂંટાઈ આવ્યા છે। 1 વખત ધારાસભ્ય પદે રહ્યા છે। અમરસિંહ ચૌધરી સરકારમાં તેઓ રાજ્યમંત્રી પણ રહ્યા છે। શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ છે અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીએ, વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, માંજલપુરમાં મતદાન ચાલી રહ્યું છે, મતદારોમાં કેવો માહોલ છે? મતદાન બૂથની બહાર કેવી પ્રક્રિયાઓ તમે જોઈ રહ્યા છો? બિલકુલ થી પંકજ, જો મતદારોની વાત કરીએ તો હજુ સુધી મતદારોના મિજાજને જાણી શકાય તેવી સ્થિતિ નથી, કારણ કે મતદારો જે છે ખૂબ જ ધીમી ગતિએ ધીરે ધીરે પોતાના ઘરની બહાર મતદાન કરવા માટે નીકળી રહ્યા છે। પરંતુ આ જે બાય ઇલેક્શન થઈ રહ્યું છે તેમાં અનેક વિશેષતાઓ જે છે તે જોવા મળી રહી છે। સૌથી પહેલી વિશેષતા તમને અત્યારે જ બતાવી દઉં કે વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ વચ્ચે જ્યારે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે ત્યારે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે છે તે આખા વોટરપ્રૂફ જે છે તે તંબુ એટલે કે ટેન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જેથી અહીંયા આવતા જે મતદારો છે એ મતદારોને કોઈપણ જાતની અગવડ જે છે તે ઊભી ના થાય, એટલે મતદારોનું ખાસ જે ધ્યાન રાખવામાં આવ્યું છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે આપણે અગાઉ વાત થઈ તે પ્રમાણે કે જ્યારે મતદાન મથક પર મતદાતા આવે છે ત્યારે મોબાઈલને લઈને સૌથી વધારે માથાકૂટો ભૂતકાળમાં આપણે જોઈ હતી, ત્યારે મોબાઈલ વોલેટની ખાસ વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે। એટલે કોઈ મતદાર આવે તો મતદાર જે છે તે સુરક્ષિત રીતે પોતાનો મોબાઈલ જે છે તે અહીંયા મૂકી શકે। મતદાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે મતદાતા છે તે અહીંયાથી નીકળી શકે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અને લોકશાહીની આપણે વાત કરીએ તો લોકશાહીમાં જે મતદાતા હોય છે તે સર્વોપરી હોય છે, ત્યારે આ ચૂંટણીમાં બીજી વિશેષતા એ જોવા મળી કે જે મતદાતા છે એટલે કે વોટર્સ છે તેમના માટે લાલ જાજમ જે છે તે બિછાવવામાં આવી છે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે તેવી પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, એટલે શાંતિપૂર્ણ માહોલમાં આખી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય તેવી તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। અને મતદારોમાં પણ ઉત્સાહ જે છે તે જોઈ શકાય છે કે એક એક કરીને મતદારો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। અને મેં કીધું પ્રમાણે કે આ એ લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં લોકો જે છે તે પોતાનો મતાધિકાર ચૂકવા નથી માગતા। કેટલાક નાગરિકો મત આપીને આવી રહ્યા, તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો, વોટિંગ કર્યું છે, શું કયા પ્રકારનો વિકાસ ઝંખી રહ્યા છો માંજલપુર? બહુ સારો વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છીએ અમે માંજલપુરનું। વિસ્તારમાં કોઈ સમસ્યા હોય કે? ના, અત્યારે કોઈ સમસ્યા નથી। બિલકુલથી તો વિસ્તારનો સારો વિકાસ થાય તેવું જે છે તે મતદારો ઝંખી રહ્યા છે અને વહેલી સવારે 7 વાગ્યાથી આ જે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે અને મતદાતાઓ સિનિયર સિટીઝન હોય કે યુવા હોય તમામ લોકો એક બાદ એક મતદાન મથકે પહોંચી ગયા છે। અન્ય બીજા કેટલાક નાગરિકો પણ આવ્યા છે। તમે શું કહેશો, વોટિંગ કરીને આવ્યા છો, હજુ લોકો ઘરની બહાર નીકળતા નથી, માનો છો કે લોકોએ વહેલા નીકળવું જોઈએ, વોટિંગ કરવું જોઈએ? હા, નીકળવું તો જોઈએ જ, વોટિંગ કરવું તો એમની જિમ્મેદારી છે સાચા મતદારને ચૂનવાની। તમે કયા વિસ્તારમાં છો માંજલપુરમાં? માંજલપુર તુલસીધામ। તુલસીધામ બાજુ આજુબાજુ કોઈ સમસ્યા હોય કે કોઈ એવું હોય કે જે નેતા ચૂંટીને આવે એ કરે કામ? એવું તો કશું છે નહીં અત્યારે। બિલકુલથી જો બીજા એક યુવા જે છે તે પણ મતદાન કરીને આવ્યા છે, તમે શું કહેશો, યુવાઓ હજી વધારે નીકળ્યા નથી મતદાન કરવા માટે? ચોક્કસ નીકળ્યા છે અત્યારે તો,
તમે જે રીતે જોતા હશો હમણાં દેશમાં જે રીતે આંદોલન થઈ રહ્યા છે બધા, એ રીતે યુવાઓના મગજમાં પણ એક વિચાર છે કે આ વખતે ગવર્મેન્ટને કઈ રીતે જવાબ આપવો અને એમને આગળ શું, જેમ કે અત્યારે તમે જોયું હશે કે જે આંદોલન થઈ રહ્યું છે યુવાઓનું, એ એટલા માટે બધા યુવાએ નક્કી જ કર્યું કે આ વખતે સવારે જઈને વહેલું મતદાન. વિસ્તારની વાત કરીએ તો હમણાં વરસાદ પડ્યો છે, 2 ઇંચ 3 ઇંચ વરસાદની અંદર સુરત, વાપી, વલસાડમાં બધે વરસાદ પડ્યો, તો વડોદરામાં થોડોક જ વરસાદની અંદર ખાડા પડી ગયા. તંત્રનું ભ્રષ્ટ અધિકારીઓનું ભ્રષ્ટ નિર્ણયો જે દેખાઈ રહ્યું છે, અને આપણા જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે અધિકારી, એ લોકો પણ વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા. જેટલા બી કોર્પોરેટરો છે જે બી છે એમનું કોઈ પણ જાતનું કામ છે નહીં. એટલા માટે પણ વોટ આપીને અમે લોકો બતાવીશું કે શું છે તે. બિલકુલથી તો ક્યાંક ને ક્યાંક યુવાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કહી રહ્યા છે કે થોડોક વરસાદ પડ્યો અને એમાં જે છે રસ્તા ઉપર ખાડા પડી ગયા. બીજા એક સિનિયર સિટીઝન છે તે આવ્યા છે. તમે શું કહેશો? મતાધિકારનો ઉપયોગ કરવો તમામ લોકોની ફરજ છે, જરૂરી છે. તમારા વિસ્તારની વાત કરીએ તો કેવો વિકાસ ઝંખે છે તમારો વિસ્તાર? શું સમસ્યા? સમસ્યાને કશી નથી, સારું છે. લોકોને શું અપીલ કરશો કે વધારે લોકો હા, વોટિંગ કરે બધા, જરૂરી છે. તમે શું કહેશો? વોટિંગ કરવા માટે આવ્યા છો, બધું ઉત્સાહ વરસાદ એવું લાગ્યું કે આમ વરસાદ પડે પહેલા વોટિંગ કરી ઓકે. બિલકુલથી તો આ મતદાતાઓ છે એ તમામ લોકો જે છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અહીંયાથી નીકળી રહ્યા છે. અને મેં કીધું એ પ્રમાણે કે જે યુવાઓ છે તેઓની અંદર ક્યાંક નારાજગી જોવા મળી અને કહી રહ્યા છે કે કોર્પોરેશનના પાપે લોકો સમસ્યા જે છે તે વેઠી રહ્યા છે, પરંતુ સિનિયર સિટીઝન જે છે તો બીજી તરફ લોકોને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો વરસાદ પડે પહેલાં પોતાના ઘરની બહાર આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરે. પંકજ જી હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો માજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ચાલી રહી છે. મતદારો ધીરે ધીરે હવે મતદાન કરવા માટે આવી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે અને લગાતાર હવે ધીરે ધીરે મતદારોનો ધસારો છે એ મતદાન બૂથો પર વધ્યો છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે. એટલે માજલપુરના લોકોમાં મતદાન કરવાને લઈને પણ ખાસો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજે સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું પરિણામ પણ છે. 15 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક પર ગણતરી થશે. દેવગઢ બારિયા નગરપાલિકાની 4 બેઠકનું પણ પરિણામ આવવાનું છે. વિસનગર નગરપાલિકાની 3 બેઠકનું પરિણામ આવવાનું છે, જ્યારે આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક પર મત ગણતરી થશે. મોરબીના હળવદ, સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણા, પાટણના હારીજ અને ભરૂચના નેત્રંગ, ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની 1 બેઠક પર મતગણતરી થવાની છે. કુલ 15 બેઠકોમાં 1 મહાનગરપાલિકાની છે, 7 નગરપાલિકાની છે, જ્યારે 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. પરિણામો પર રાજકીય પક્ષો અને સ્થાનિક રાજકારણમાં સૌની નજર પણ મંડાયેલી છે. રાજસ્થાનના જયપુરમાં વંદે માતરમ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કારે સ્કૂટી સવાર યુવકને જોરદાર ટક્કર